કે ના ઘેર ગઢવેલી હાલર જાય બરડો હરહો બોલતો જાય. દીકરી હોય દીકરો હોય ગમે નાનો માણસ હોય એને તમે સપોર્ટ આપો. આમ તો સપોર્ટ સમાજનો છે જ કે ડગલે ને પગલે માતા રબારી ના રગ રગમાં માતા. અને અમારું કહેવાનું ઈચ્છે જેવો અમને પ્રેમ આપ્યો ને એવો જ સમાજનો કોઈ નવો છોકરો જેનું ટેલેન્ટ તમને દેખાતું હોય ને તો એને પણ સપોર્ટ કરજો એટલે એ પણ આગળ આવે. તો આ હે આપણા સિંગર એવા રાકેશભાઈ રબારી, જેનું સૌથી વધારે સોંગ વાયરલ થયું હોય ને તો રબારીની રગ રગમાં માતા. હું કે રાકેશભાઈ તમે આ ગાવાનું કેથી ચાલુ કર્યું? પેલા તમે ગાવાનું તો આમ તો મારે 2009 થી ચાલુ હે અને મેં શરૂઆત ચોરવાડના એક માતાની પૂંજનું એક ગીત ગાયું, કેમ કે મારા ખાસ પરમ મિત્ર મારા નાથાભાઈએ લખ્યું અને ચોરવાડનું સોંગ મેં ગાયું ને એટલું બધું વાયરલ થયું. અને એમની એક કડી વાયરલ બહુ થઈ કે માતા તારો ગુલાલ ઉડે રે નવલખી નાચ ડોલે. કેમ કે ઘણા બધા સોંગ એવા અમારા નાથાભાઈએ આપ્યા છે, મેં ગાયા છે. અને અમારા ત્યાર પછી બીજા વર્ષની અંદર અમે સિડોકરનું કર્યું, એમની પણ કડી બહુ વાયરલ થઈ છે કે એમની પણ આ કે ના ઘેર ગઢવેલી હાલર જાય બરડો હરહો બોલતો જાય કે વેલું આવે હિડોકર મઢ પૂંજ માતાની દેખાય. આ સોંગ મેં કરેલું. પછી ત્યારબાદ બળેજનું સોંગ એ પણ બહુ ટ્રેન્ડિંગમાં આવેલું. અને સમાજ, કેમ કે સમાજ આપણો માને બાપ છે ભાઈ, અને સમાજે એટલું વધાવ્યું માતાજીની દયાથી અને અહીંયા હું પહોંચ્યો છું. અને એમાં જે કડી હતી એ બહુ અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં છે કે બાળા રૂપે બાળકા મારી, એ સોંગ છે કે ડગલે ને પગલે માતા રબારી ના રગ રગમાં માતા, ડગલે ને પગલે માતા રબારી ના રગ રગમાં માતા. એટલે આવા બધા ઘણા બધા મેં સોંગ કર્યા છે, ગાયા છે અને સમાજ વધાવે છે અને હું અહીંયા સુધી પહોંચ્યો છું. તો રાકેશભાઈ તમારી પેઢીમાં કોઈ કલાકાર કે તમને પેલા? ના, મારા પેઢીમાં કોઈ એવું કલાકાર હતું નહીં. અને મને બસ એક ચોરવાડનું જયારે પૂંજ થઈ ત્યારે, આમ પેલા હું નાનો હતો ત્યારે ગાતો, કેમ કે નાના નાના ક્યાંય એવા ભજન હોય તો હું જાતો. મને એવો શોખ કે ભાઈ મારે ગાવું. ત્યાર પછી મારા નાથાભાઈ મોરીનો મારો કોન્ટેક્ટ થયો. પછી અમારે એક ચોરવાડનું સોંગ અમે જયારે ઉતાર્યું ત્યારે મને પહેલી જ વખત હું સ્ટુડિયોમાં ગયો અને પેલું સોંગ અમે અવસર સ્ટુડિયોમાં કર્યું ભાણવાર આપણા ખીમભાઈમાં. બરાબર. કેમ કે ત્યારે મને એવું ગભરામણ હતું કે આ કઈ રીતના ગવા હે, કેમ ગવા હે, માણસોને ગમશે નહીં ગમે, પાછું કે ભાઈ આપણો સમાજ એવો છે કે ભાઈ આમાં નહીં હાલે તો વળી આપણે એવું એટલે એવા બધા ઘણા બધા પ્રશ્નો મેં હતા. પણ છતાંય મેં ભગવતી માતાજીનું નામ લઈને હું એ ગીત ગાઈ નાખ્યું. અને રબારી સમાજે એટલું વધાવ્યું એની કોઈ સીમા જ નહીં ભાઈ. એટલે આ ભગવતીની દયાથી પહોંચ્યા છું એમ. અને રાકેશભાઈ તમે તો જાજા બધા સોંગ ગાયા, એમાં તમારું ફેવરેટ કયું, તમને ગમતું સોંગ? અને માતાજીના સોંગ તો બધા આપણી માટે ફેવરિટ જ છે, કેમ કે માતાજીના સોંગ ગાય અને પબ્લિક ને ગમે છે ને આપણે ઓળખે છે. એટલે મારું કહેવાનું એમ છે, ઈ તો તમારા ગાયેલા બધા સોંગ ફેવરેટ ને હિટ જ છે. મારું કહેવાનું એમ કે દિલમાં જે કડી ઉતરી ગઈ હોય ને એવી કઈ તમને ગમતી કડી? દિલમાં જે કડી મારે આ જે સિડોકરનું ગીત છે, બળેજનું છે અને ચોરવાડનું છે, એ બહુ સુપર હિટ ગયું. અને એમાં આ જે નાઘેર ગઢવેલી હાલાર બરોડો ડોલતો જાય એ શબ્દ તો બહુ અતિશય બહુ અમને એમાં પ્રેરણા મળી. અને બળેજનું સોંગ એટલું છે. અને મારા નાથાભાઈ છે, મારો ખાસ પરમ મિત્ર છે ભાઈ, એ પણ લખવામાં એટલી મહેનત કરે છે અને મને એ સોંગ આપે છે. એટલે આ ગાવ છું ને ભગવતીની દયા. અમારા નાથાભાઈએ લખ્યું છે. અને અમારા મયુરભાઈ ગરચર, એમનું પણ સોંગ હતું આવડમાનું ભાવપુરાનું, એ પણ અત્યારે રેકોર્ડ કર્યું છે. અને બસ જો અહીંયા અત્યારે ઉભા, એટલે બસ અત્યારે રેકોર્ડિંગ પૂરું કરીને અમે બસ જવા તૈયારી થઈએ ભાઈ. હવે અમારે નીકળવાની તૈયારી, રેકોર્ડિંગ પૂરું થઈ ગયું 2 સોંગ નું. તો મિત્રો હવે આપણે મળીએ પાછા સોંગ ના વિડીયોમાં. જયારે વિડીયો શૂટિંગ થાય ને ત્યારે વિડીયો બનાવ્યું પાછો. એટલે અવશ્ય અમારે જયારે ભાવપુરા અને ખાનકોટડા અમારે શૂટિંગ કરવાનું થાય એટલે અમારા નાગાર્જુનભાઈ વિડીયો મૂકી દે છે. એટલે સમાજને, તો મિત્રો સમાજને દીકરી હોય દીકરો હોય ગમે નાનો માણસ હોય એને તમે સપોર્ટ આપો. આમ તો સપોર્ટ સમાજનો છે જ, પણ વધારે તમે નાના માણસને સપોર્ટ આપો તો કેમ કે એ માણસ આગળ જઈ શકે. ભાઈ અત્યારે એવું છે કે અમુક માણસો પાસે ટેલેન્ટ છે
પણ કાંઈ છે નહીં. આ મારા અનુભવની વાત કરું. મારી પાસે ટેલેન્ટ હતું પણ મારી પાસે કાંઈ હતું નહીં જવાનું. 100%. નાગાભાઈ એમાં વસ્તુ એવી છે કે અમુક ઠેકાણા પ્રોગ્રામ મને આપે પણ મારી પાસે ત્યાં જવાનું પેમેન્ટ ના હોય. 100%. ત્યાંથી મને પ્રોગ્રામ તો પતે પછી પેમેન્ટ આપે. હા. તો અમુક સમય એવું છે પછી હું એસટી બસમાં મારા મિત્ર સર્કલ હોય એમને કહેતો એ મને બેસાડતા પછી હું જાતો. એટલે એવા બધા સંઘર્ષ કરવા પડે ને ભગવતીને દયાથી અહીંયા પહોંચ્યા ને આવા નવા સોંગ જેટલા છે એટલા વધાવજો. તો મિત્રો ટૂંક જ સમયમાં આ બે સોંગ જે નવા આવવાના છે એ આવી ગયા અને એને પણ બહુ વધાવજો. અને અમારું કહેવાનું ઈચ્છે જેવો અમને પ્રેમ આપ્યો ને એવો જ સમાજનો કોઈ નવો છોકરો જેનું ટેલેન્ટ તમને દેખાતું હોય ને તો એને પણ સપોર્ટ કરજો એટલે એ પણ આગળ આવે. બાકી બધા મિત્રો જય માતાજી, હર હર મહાદેવ. જય મા માતાજી.